खेल खेल रे भवानी माँ जय जय अम्बे 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 माँ खम्मा खम्मा महाकाली माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ। મારી સાથે બધા આપણે આજે અલ્પેશભાઈ આટલું સુંદર મજાનું આઈ શ્રી ખોડિયાર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। યશોદાનો લાલો મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે। વિશાખા પ્લીઝ સ્ટોપ, વિશાખા પ્લીઝ સ્ટોપ। बात करते हैं। अरे कैमरा पीछे यार। આપણા સૌના સાથે લાલા મૂવીના કલાકારો આવ્યા છે। પ્રેઝન્ટિંગ યુ જે રાજ કરે છે દિલમાં સૌના, એના પછી લાલો આપણા સૌના ચહીતા કરણ જોશી માટે જોરદાર તાળીઓ થઈ જાય। અને લાલો જે હતો ને એક મનના ભીતર હતો અને એક મનના બારે હતો। નન અધર દેન સુરત ગોસ્વામી માટે જોરદાર તાળીઓ થઈ જાય। અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણા મુંબઈના ચહીતા મીરા રોડના ભાવિન ભાનુશાલી માટે તાળીઓ। સર ઓડિયન્સની ફરમાઈશ હતી કે તમે અગર અહીંયા વચ્ચે લઈ લઈએ આપણે। बोल श्री कृष्ण कन्हैया लाल की, द्वारिकाधीश की, अपने अपने गुरुदेव की। जय द्वारकाधीश। કેમ છો બધા? પહેલા તો માનવામાં નથી આવતું તમે આટલા બધા લોકો અમને મળવા આવ્યા છો। હા, થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ દિલથી। અરે બાને ઉપર બોલાય, ઉપર આવી, અહીંયા આવી જાઓ। અચ્છા બેઠા જ છો, વાંધો નહીં, બેસો। બસ તમને બધાને થેન્ક યુ કેવું છે કે આપણી ગુજરાતી ફિલ્મે આખા વર્લ્ડ વાઇડ 100 કરોડ પ્લસ કમાણી કરી છે અને ગુજરાતી સિનેમા માટે બહુ મોટી વાત છે। જોઈ આવ્યા? વાહ, લાલાનો આશીર્વાદ હતો, આપણે બધાએ લીધો છે। સો થેન્ક યુ સો મચ બધાને। આવી જ રીતે હજી આપણે, અને હજી એક ગુડ ન્યૂઝ આપું છું કે આપણે લાલો હિન્દીમાં રિલીઝ કરી રહ્યા છીએ બહુ જ જલ્દી। તો જેટલો પ્રેમ તમે ગુજરાતી લાલાને આપ્યો એવી જ રીતે હિન્દી ભાષામાં જ્યારે રિલીઝ થાય
તમારા ફ્રેન્ડ્સ જે મુંબઈમાં હોય, હિન્દી બોલતા હોય, પ્લીઝ એમને મોકલજો લાલો જોવા, કારણ કે આ લાલાની વાણી જેટલા વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકીએ એટલી મોટી વાત છે. અને આપણે બધાએ ભેગા મળીને કરવાનું છે. અને આ પણ ફિલ્મ અમે લોકોએ બનાવી, પણ તમે ના હોત તો ફિલ્મ અહીંયા સુધી ના પહોંચત. એટલે તમારા માટે એકવાર પ્લીઝ તાળીઓ પાડી દો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. સુરતભાઈ, જ્યારે તમે લોકો અહીંયા આવ્યા નહોતા તો ઘણા લોકોએ અમને ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, પણ એ ક્વેશ્ચન શાયદ તમારા માટે નથી, તમારા પાત્ર માટે છે. એ ક્વેશ્ચન જે મને બહુ ગમ્યો કે કૃષ્ણ ભગવાન જે હતા એના પાસે તો કરતુમ શક્તિ હતી કે એ જે પ્રોબ્લેમ હતી એને જ હટાવી નાખત, પણ એમને એમ ન કર્યું અને એમને ખાલી રાહ દેખાડી. એના પાછળનું કારણ શું છે? એ ચાહત તો જે આપણે કિરણભાઈ હતા એને પૈસા આપી શકતા હતા અને ડાયરેક્ટ ત્યાં બધું ખતમ થઈ જાય, પણ એ રાહ કેવી રીતના ચાલી એના બાર અને સુકામે ચાલી. અગર ભગવાન હોય તો પ્રોબ્લેમ જ કાઢી નાખવા જોઈએ ને, તો એ પ્રોબ્લેમ કેમ નો કાઢ્યો તમે? જેમ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એવું કીધું હતું કે ભાઈ યુદ્ધ તો તારું છે ને તારે જ જીતવું પડશે ને તારે જ રમવું પડશે, એવી જ રીતે ભગવાન આ ફિલ્મમાં પણ આવ્યા તો એ લાલાનું યુદ્ધ હતું. એટલે લાલાને જ દિવાલ તોડવાની હતી. ભગવાન એમાં કહે પણ છે કે જો હું ધારત તો તને અત્યારે જ બહાર કાઢી શકતો, પણ એ યુદ્ધ ભગવાનનું નથી. ભગવાન પણ કર્મથી બંધાયેલો, એટલે બધાએ પોતપોતાના કર્મો આ જ ભવમાં ભોગવવા પડે. એટલે જ સારા કર્મો કરવાના છે, લોકો માટે સારું વિચારવાનું છે, આપણાથી જેટલું બને એટલું લોકોને મદદ કરવાની છે, તો ઉપરવાળો સતત આપણા ભેગો જ રહેવાનો છે. એટલે આવું છે કે કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ. ઠીક હે, હવે હું રિક્વેસ્ટ કરું સર આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશો ને? હા, જે પોતાને આ ફોટોમાં જોઈ લે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થશે, ટેગ કરી લેજો. સુરભાઈ મને બી લો થોડો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. છેલ્લી વાર આપણે દ્વારિકાની જય બોલાવી લઈએ, બરાબર? દ્વારિકાધીશ કી જય દ્વારકાધીશ. હું તમારો ભાણિયો થાવ, બોરીવલીમાં મોટો થયો છું, હું થોડોક મોટેથી જય દ્વારકાધીશ. મને છે ને આજે એક મારા મિત્રએ સવાલ પૂછ્યો કે લાલો ગુજરાતીમાં 100 કરોડ તમારા બધાના પ્રેમના કારણે, ભગવાનના આશીર્વાદના કારણે થઈ ગઈ, હવે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે, તો તને શું લાગે છે કેટલા થશે? તો કેટલા કહું એમને? 500 કરાવશો તમે બધા? 500 નહીં કરાવે તો મુંબઈ નહીં આવો, અલ્પેશભાઈ નહીં આવો, ફરી 500 થવા જોઈએ તમારી જવાબદારી. તો બરાબર, બધા ભગવાનને પ્રાર્થના કરજો, જેટલો આ અમારી ફિલ્મને પ્રેમ આપ્યો છે, હિન્દી રિલીઝને પણ એટલો જ પ્રેમ આપતા રહેજો. અને હા, ભગવાન સર આપણા બધાની અંદર જ છે, એ જ તો મેસેજ છે. લાસ્ટ ડાયલોગ છે જે એક મારો ફેવરેટ છે, જ્યારે પ્રભુ એમને 8 મહિના પછી મળે છે, એ પ્રભુ તમે ક્યાં વયા ગયા હતા? થેન્ક યુ. અને અલ્પેશભાઈ જેટલું સરસ ખવડાવ્યું એના કરતાં બહુ સરસ માણસ છે, તો થેન્ક યુ અમને ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સેકન્ડ ચાન્સ હતો જ્યારે તમે બહાર નીકળી રહ્યા હતા, પૈસાની બેગ બી ત્યારે બી ત્યાં જ પડી હતી, તો તમે બીજી વાર જ્યારે તો પૈસાની બેગ તમે લઈને કેમ ન નીકળ્યા? સાહેબ, કેમ કે ભગવાને એને સાચે જ અમીર કરી દીધો હતો, પૈસા કરતા ઘણું બધું આપી દીધું એટલે કદાચ, અને અમને ઘણું બધું આપી દીધું છે ભગવાને. હવે આપણે બે લાલાને બોલાવ્યા, એક નાનકડી દીકરી છે, અધીશની
જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. લાલભાઈ, આ દીકરી ઘણા ટાઈમથી આપણું વેઇટ કરી રહી હતી. જોરદાર તાળીઓ દે યાર, જોરદાર તાળીઓ. અને મેં જે 16 લોકોને કીધા છે તમને મળવાનો ચાન્સ મળશે. તમે લોકો કોઈ હમણાં આગળ નહીં આવતા, તમને એક એક કરીને હું બોલાવીશ. કે તુલસી બદલાઈ ગઈ છે. इनको आवाज से ए क्या नाम जैसा देश पीआर को बोलना जरा देश- इसको फ्रेंड है इसका जीतू जीतू पीआर को आवाज देना इसके सामने से फ्रेंड હું અહીંયા મીઠીબાઈ કોલેજ વિલેપાર્લેમાં ભણું वो છું. उसका सर है એ જય શ્રી કૃષ્ણ. વાહ 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 વાહ. હા બાપુ હા. આ મારું મુંબઈનું ગુજરાતી ક્રાઉડ. વાહ વાહ વાહ. એટલે અમે લોકોએ એક ગુજરાતી પિક્ચર બનાવી છે. એટલે અમે ગુજરાતમાં જઈએ ને ગુજરાતમાં ક્રાઉડ જોઈએ તો સમજી શકાય, પણ આજે મુંબઈમાં, મહારાષ્ટ્રમાં આટલા ગુજરાતીઓ અમને મળવા આવ્યા. હા મોજ હા. પણ તમે લોકોએ જે રીતે ગુજરાતી ફિલ્મ આટલી સરસ રીતે વધાવી લીધી, લાલોને આટલી સરસ રીતે વધાવી લીધી, એ દેખાડે છે કે તમે આપણી ભાષા, આપણું ગુજરાતીપણું કેટલું સાચવી રાખવા માંગો છો, આપણી માટીને કેટલી સાચવી રાખો છો અહીંયા મુંબઈમાં રહેતા હોવા છતાં પણ. અને ખાસ આજે કારણ કે અમે લોકો આઈશ્રી ખોડિયાર કાઠિયાવાડી થાળીના ઓપનિંગ માટે અને જેન્સી સોશિયલ માટે આવ્યા છીએ, તો મને એ બી દેખાય છે કે વાહ, આપણું કાઠિયાવાડનું જમણ, આપણી માટીની સુગંધ તમે અહીંયા પણ સાચવવાના છો. તો એકવાર અલ્પેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ વેન્ચર. અને લાલોને આટલો પ્રેમ આપ્યો એટલે આઈ એમ શ્યોર કે તમે કાઠિયાવાડી ભોજન હોય તો એને તો આપો જ ને. એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય. જેન્યુઇનલી મોજ આવી ગઈ. એવું લાગતું જ નથી કે ગુજરાતની બહાર છીએ, એવું જ લાગે છે કે ગુજરાતમાં જ છીએ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. બેન, આખું મુંબઈ છે ને ગુજરાતનું જ છે, ઠીક છે. આપણે અંબાણીભાઈ ને મોદીભાઈ બાકી અહીંયા જ છે. હા, જય શ્રી કૃષ્ણ. અચ્છા, એક ક્વેશ્ચન છે તુલસી નામ માટે હું પૂછવા ચાહીશ. હા હા, કે જ્યારે જીવનમાં આટલી પ્રોબ્લેમ થઈ રહી હતી તમને, એટલે આ લાલભાઈ જેવા લુચ્ચા હતા, એટલે હતા, હવે છે કે નહીં એ તો ખબર નહીં, એમનું ઘરનું જે આપણે દખા ન કરાય, બરાબર, પણ हाथ क्यों डाल रहे જ્યારે દારૂ પીને આવતા તમને શાયદ મારતા બી હતા, તો તમે ઘર છોડીને વયા કેમ ન ગયા? મને મારા કાનુડા ઉપર શ્રદ્ધા હતી. तो कानूड़ा की बात चाली से तो मैं बात कहना चाहीश कि हर शाम किसी के लिए सुहानी नहीं होती, हर प्यार के पीछे कोई कहानी नहीं होती. अरे कुछ तो असर होता होगा तो आत्माओं के मिलन का. यूं ही गोरी राधा सामने शाम की दीवार. હવે કાનુડાની વાત. થેન્ક યુ. પહેલા તો મુંબઈમાં હતા તો લોકલમાં એટલી ભીડ હતી કે ન ગમતું, પણ હવે તો પ્રેમ માટે એટલી ભીડ છે. આને કહેવાય કાનાની માયા. થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ. વધારે શું બોલું. એના લગ્ન થઈ ગયા છે. ઓએ ચાપલી થામા, એનું બૈરું ઉપર જ છે. પહેલા તો બધાને મારું જય દ્વારિકાધીશ. એક હોય કૃપા અને એક હોય કૃષ્ણની કૃપા. અને જ્યારે કૃષ્ણની કૃપા થાય ને કેવી થાય, એના અહીંયા બે જીતતા જાગતા એક્ઝામ્પલ છે. મારું ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી કોઈ લેવા દેવા નહોતા, અને એ ગીત આવ્યો હાલ કાના તને દ્વારિકા દેખા, મને દ્વારિકા દેખા, અને એમાં મને ગુજરાતે એટલું બધું પ્રેમ આપ્યું. એ છે કૃષ્ણની કૃપા. અને એ બીજો એક્ઝામ્પલ આપણી ટીમ, લાલોની ટીમ. ક્યારે ધાર્યું હતું આવું થશે, અને આપણે ચલો હિટ બનાવશું, પણ આવી હિટ 100 કરોડમાં કેટલા ઝીરો હોય એ નતા ખબર, પણ આ કૃષ્ણની કૃપા છે. તો થેન્ક યુ સો મચ. એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અગર હું રિપ્રેઝેન્ટ કરું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફથી, લાલોના ટીમના તરફથી થેન્ક યુ સો મચ કે તમે આ ફિલ્મને એટલું બધું વધાવ્યું, અને એટલો જ પ્રેમ હવે અમારી જેન્સી સોશિયલ છે ને, આઈશ્રી ખોડિયાર કાઠિયાવાડી થાળીને પણ આપજો.
જરૂર આવજો. અમે તમને બહુ રાહ જોઈ રહ્યા છે તમને સારી રીતે સર્વ કરી શકીએ, સારું સારું ખાવાનું તમને આપી શકીએ. થેન્ક યુ સો મચ એટલું બધું બોલવા. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. સાંભળો, આજે સિક્યોરિટી રીઝન્સના વજહથી પ્લીઝ કોઈ ઉપર ન જતા, તમને જવામાં બી નહીં મળશે. તો પ્લીઝ રિક્વેસ્ટ છે, કોઈ આપણે હાથ જોડીને પ્રાર્થના કે પ્લીઝ ઉપર કોઈ નહીં જતા. કાલે તમને જય શ્રી કૃષ્ણ. આપણે લાલાની ટીમને ખાસ કોંગ્રેટ્સ. વન્સ અગેન મારા અલ્પેશભાઈને ખૂબ 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 અભિનંદન. જોરદાર તાળીઓ સાથે વન્સ અગેન અલ્પેશભાઈ આયુશ્રી ખોડિયારને આપણે વધાવી લઈએ. અને આવા તમે ખૂબ બધા આઉટલેટ્સ કરો અને અમને બધાના જે અમારા જીવના ટેસરા છે એને પૂર્ણ કરો. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ. क्या कहना चाहेंगे आप लोग? मुंबई में आए हो, नया रेस्टोरेंट भी खुला है और लालो को इतना प्यार दिया है लोगों ने, क्या कहना चाहेंगे उसके बारे में? सबसे पहले एक एक करके अगर बताएं आप लोग. बस प्यार देते रहना. और हिंदी में ये हम रिलीज़ कर रहे हैं तो मे भी जितना प्यार गुजराती लोगों ने, गुजराती मतलब नॉन गुजरातीज ने भी हमारी फिल्म देखी है, वो समझ पाए हैं, सबटाइटल्स के साथ देखी है. पर अब उनके लिए और हिंदी के साथ बहुत सारी भाषाएं में रिलीज़ होंगी ये फिल्म, तो प्लीज़ उसको भी उतना ही प्यार दीजिएगा. और मुंबई तो मेरे मामा का घर है, तो मामा के घर से मतलब भांजा खाली हाथ नहीं जाता, तो मुंबई ने पहले से बहुत प्यार किया. आप लोग क्या कहना चाहेंगे? मुंबई में आके कैसा लग रहा है? और बहुत अच्छा लग रहा है क्योंकि हमने गुजराती फिल्म बनाई थी तो हम गुजराती ऑडियंस से एक्सपेक्ट कर सकते हैं गुजरात में कि ओवरवेलमिंग हो. बट अभी हम आज यहाँ पे आए हैं और मुंबई में हैं और फिर भी इतना सारा प्यार, इतने सारे गुजरातीज इकट्ठा हुए मिलने के लिए, देखने के लिए, तो बहुत अच्छा लगा. और ऐसे लगा कि वाह, मतलब इट्स ओवरवेलमिंग. सर आप क्या कहना चाहेंगे? इतना प्यार मिल रहा है, मैंने देखा लोग आपका हाथ खींच रहे थे एक तो फोटो में मैंने देखा. अगर कुछ कहना चाहे आप? नहीं, वो लोगों का प्यार है. और सबसे इम्पोर्टेंट तो पहली गुजराती फिल्म है जिसने 100 करोड़ प्लस कलेक्शन किया है. 100 करोड़ से ज़्यादा कि इतने ज़्यादा लोग कोई गुजराती फिल्म देखने गए. और यही फिल्म अभी फाइनली हिंदी में रिलीज़ हो रही है. तो ये फिल्म ऐसी है कि जितने लोगों तक पहुँचे उतना कम है. तो अभी हिंदी में रिलीज़ होगी तो हम सब यही चाहते हैं कि ये ज़्यादा से ज़्यादा ऑडियंस तक पहुँचे. और बस भगवान से यही प्रार्थना है कि हिंदी में फिल्म और ज़्यादा लोगों तक पहुँचे. थैंक यू. भाविन भाई, नए इनिंग की शुरुआत हो गई है आपकी लाइफ में. अभी शादी हुई है भाविन की और नया रेस्टोरेंट भी शुरू कर दिया आपने. क्या कहना चाहेंगे भाविन? कितने एक्साइटेड है? 10 दिन हुए नहीं शादी, कितनी लकी है मेरे लिए वो. Right. तुरंत नया वेंचर हमने शुरू कर दिया. बट इतना अच्छा लगता है कि जब अपनी इंडस्ट्री के लोग इतना कामयाब होते हैं. मैंने और अंकित भाई ने, हमारे डायरेक्टर साहब जो हैं इस फिल्म के, हमने पहले भी एक गाना किया था, हमने शायद 2020 में, वो भी कृष्ण जी के ऊपर था वो गाना भी. इसलिए मैं अंकित भाई को कहता हूँ कि आप पे कृष्ण जी की कृपा है, उन्होंने कृष्ण जी को छोड़ा नहीं. अगर हमारा गाना वो यूट्यूब से डिलीट हो गया था, उसके बाद भी वापस कृष्ण जी का ही नया कॉन्सेप्ट लाया. उन्होंने इतनी अच्छी फिल्म बनाई और इतनी अच्छी ऑडियंस ने फिल्म देखी. इन्होंने हम जैसे आर्टिस्ट के लिए फिल्म इंडस्ट्री में दरवाजे खोल दिए. जो प्रोड्यूसर्स इन्वेस्ट नहीं करते थे गुजराती फिल्म में, कि कौन ही देखने जाएगा भाई, इतने लोग देखने जाते हैं गुजराती फिल्म. तो हम जैसे न्यू कमर्स के लिए इन्होंने रास्ते खोल दिए गुजरात में, जिसके लिए लालो की टीम को बहुत बहुत शुक्रिया. और ऑलरेडी स्टार. और भाविन, आपको लगता है कि गुजराती सिनेमा ने एक नया बेंचमार्क सेट किया है? ऑफ कोर्स रीजनल फिल्म्स कितनी है जो 100 करोड़ है, कितनी ही है रीजनल फिल्म्स. उसमें से एक हम गर्व की बात है कि एक फिल्म हम गुजरातियों की है. रीजनल में 100 करोड़ एक फिल्म हमारे गुजरातियों की है. नेशनल अवार्ड्स तो मिल ही चुके हैं हम गुजराती फिल्म्स को, बट अब कमर्शियल भी हिट है. सही बात है. और आप लोग जो है मुंबई में आए हो, काठियावाड़ी थाली जो रेस्टोरेंट है उसके लिए, आप लोग कितने खाने के शौकीन हैं उसके बारे में अगर कुछ बताएं, क्योंकि आपके जो फैंस हैं वो जानना चाहते हैं कि आप लोग कितने शौकीन हैं खाने के. अगर कुछ शेयर करें उसके बारे में. मैं तो पर्सनली बहुत शौकीन हूँ खाने का. और काठियावाड़ हम सब कुछ ना कुछ, मैं काठियावाड़ से हूँ तो बचपन से यही खाना खाया है. और मुंबई में ये रेस्टोरेंट खुला है और मुंबई के लोग जो यहाँ काठियावाड़ से इधर आए और उनको घर का खाना मिस हो रहा है तो वो इधर आके खा सकते हैं.
मतलब और भी विजिट करते हुए देखेंगे हम आप लोगों को यहाँ पर कि आप लोग ऑफनली आए यहाँ पर? हाँ हाँ आ सकते हैं हम कभी भी कहीं भी आ सकते हैं लेकिन इतनी भीड़ के लिए रेडी रहना आप। अरे ओके, थैंक यू सो मच। Thank you so much. सर एक साथ में